દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો છોકરા મૃત તો બેઠા દીધી તમે આ બધા સોન ઓર્ડર આપી દો મંડપ ઓર્ડર આપી દો આમાં ખાલી એક બાકી રહી જશે ડીજે વાળો ડીજે ઓર્ડર દો ને તો પછી કોઈ ચિંતા નહીં ધૂમધામ જ વિવાહ કરવાના થોડા કોઈ વિવાહ કરવાના હોય પૈસા તો રોટ છે વાપરી જ દેવાના કારણ ખર્ચો કરે તો ખર્ચો કરી જ દેવાનો હોય કલાકારને ઓર્ડર આપી દેવું તો કલાકાર બોલાવતો ના હોય તો હા હું વિવો તો ધૂમધામ જ કરવાનો હોય આખું ગોમ ખવાઈ દઉં હોય કોઈ ખબર નહીં હજુ ભાવે ને તો ભાઈ લાઈવ ડીજે આવે ને એની મંગાવું છે કલાકાર સુધી અંગાત કરી નાખું તાર હા ભગત હો સગલા એ ભગત હા બોલો હા તમારો હટ પડે અને આજકાલ બહુ દેખાતા ને તમારા છોકરા આગું કરી તાનથી અરે એમાં ભાઈ તો દેખાવ કે અડિયામાં અડિયામ થાચી ગયો મામો હા તો આમ તો કમ જી આવ્યો બૃહસ્પતિ ઓર્ડર આવવા જતો અને મંડપ વાળા અને છે તારીખ આવી આપણે તારીખ તો જો કે ત્રીજા મહિનાની 31 તારીખ આવી ઓહો ખેડાઈ છે બકા તો તેમાં તો જો કે અડિયામાં લઈ ગયા પકડ રાતું નહીં પાછું શું એકલો જો મંડપ ઓર્ડર આલ્યું બૃહસ્પતિ ઓર્ડર આલ્યું પછી ગોરીવાનો ઓર્ડર આલ્યો અને એમાં જવું ડીજે વાળો ઓર્ડર આલવા એ ભગત ડીજે ચુલા મને ખબર હે તું લાઈવ ડીજે આવે ને એનું લાવવાનું હે બંધ થા તને તું વાતની ખબર જ નહીં એટલે ડીજે બંધ કરાવી છે ભગત તો કેમ બંધ કરાવી તારું કશું ખબર નહીં હમ ચાલુ છે નહીં બંધ કરાયું તાન જે ખાતા વિવાહ ટાઈમ તો આવી ડીજે ની વાત કોઈ અલ્યા ભગત ડીજે લાવતો નહીં ને ગોરનો બહાર મેળવા આવશે તારા પાછો એ તું બંધ થઈ જી યાર તું તો આવા નવા હમાસરે ને આવી તને જો આખા બંધારાની ખબર જ નહીં ભગત તારા તાણ હા બંધારા ને તા ખબર નહીં લે સગલાલ મારા ક્યાં કોઈ ખાલું ભલું આવે લ્યા તા નિયમ આવી જાય એ તો ભગત જે છે ને એ મેં તને કીધું અને હા ને તારા ભલા માટે કીધું મેં એમાં હાનું ભલું લ્યા તાર હું કહું આ તો ખાલી વાત કરવાનું ચાલે બંધ થવાનું હજુ બંધ નહીં કર્યું આપણે ગમવો બંધ થઈ જા અને હું હા ને તા પણ પૈસા તો તું તાર વિવાહ કર પણ જે અમુક નિયમ હોય ને એનું પાલન કરે વિવાહ કર અરે નિયમ પાલન કરાય જેવું હોવાનું કરવાનું હોય બીજે થોડું કોઈ નિયમ આવે લે એ તો વાતાવરણમાં આવે છે ડીજે બંધ રહે ખાવાનું બંધ રહે માણસો બંધ રહે થોડો લઈ જવાનું માણસો 1500 કંકુતરી સપાઈ મુઈ વાત કરી થોડું કોઈ જમ તમે વિવો કરવાનો વાત કરી તે એ 1500 કંકુતરી ને બાળી કુટી પર શોર રાખી તારે એ ભલે મારા સરપંચ ગોમ બાર મેલા કયા નાત બાર મેલા પણ હું રહેવા તૈયાર છું પણ વિવો તો હું કરવા કે નહીં મેલું અલે તને ગોમ બાર મેલસી તો કંઈ વિવો કરે તું ચમ લે તાર હું એકલો જમ પહેણી આવ્યો ચમ હા વાત કરી તે એ વાત બરાબર છે તું એકલો જમ પહેણી આય લાવ તો સામુ ગોઠવી દે તું વાતે છે કરી ખબર હે અરે ગજરાન તાવા એવી વાતો કરી તું કે આ વાતો તો નહીં હેડ્યો આવી લે અરે પણ ભગત આ સમાચારમાં ધડમ ધડા ચાલી રહ્યું એ તો તું જો અરે સમાચાર હું રોજ જોઉં ભાઈ પાછું ખાલી વાતાવરણ ચાલે તો બંધ થશે પણ બંધ ના થાય મારા ભાઈ આપણે જે કરતા હોય કરી જવાનું હોય ઓહો તારે કઈ વાત નહીં આ ચેટલા રહ્યા ને કૂદી રહી આ ડીજે લાવું આપણે ગામમાં મીટિંગ થઈ સરપંચની હા મીટિંગ કરી સરપંચની મીટિંગ તો ગઈ કરી તને ખબર જ નહીં કોઈ પાલન કરતું જ નહીં તાર જેવા મારે તો મીટિંગમાં બોલાવા નહીં તો મીટિંગ થઈ જાય વાત કરી તે જો અમે તો ના પાડીએ ને આ સરપંચ તું જે સરપંચ તો ના પાડશે તું સગનલાલ આખી દુનિયામાં વિરુદ્ધમાં છે ને તો વિવાદ તો હું કર્યો ને ડીજે લાવ્યો હું દુનિયાની તો વાત કરી ભગત આ આપણા ગોમવાળા તારા વિવાહ નહીં કરવા દો ભાઈ ડીજે લઈ લાવવા દો મને ખબર છે કે બધું બંધ થઈ જવાનું ને તેમાં તો મુહૂર્ત તારીખ વહેલા લીધી લે કેવું આ બધું બંધ થઈ જવાનું ડીજે બીજે હા તેમાં મુહૂર્ત વહેલા કઢાવી દીધું મેં વહેલા કઢાવી દીધું ઓહો તો મને ખબર હતી કે હવામાં હાડકા નાખવા કોક પેદા થવા લે કઈ લાવી લે ભગત આવ પણ તું ડીજે ફોન કરી ને તું ડીજે આવશી જ નહીં પહેલા એ વાત કર ડીજે વાન તો ઓર્ડર આવવા જ જાઉં છું લે સમ ના આવી તાન એવું ઓહો અને પાછો માર હગા આવી ના પાડી રે હગા હોય કે ભાઈ બંધ હોય નહીં આવી જોજે ભગત બંધ એટલે બંધ પછી ભાઈ લાલન શું લાગે ખબર તને લે શું લાગે મારો છોકરો હા કે માર ડુઆ આટલા બધા પૈસા વાળો હોય તો એ કે ઢોલ ઉપર વિવાહ કરે અને ગોરી બિહારી લાગ્યો ને કે ડીજે માં બાપાએ વિવાહ કર્યા કોઈ છોકરાને આપણે ગૌરવ થવું જોઈએ કે બાપો જેવો તેવો નહીં એ તો ભગત બધી તારી વાત હું સમજુ છું લે ભગત પણ જે બંધારણ ઘડ્યું ને એના નિયમોનું પાલન કરવું પડે ભાઈ એક તો બંધ થતું થતું છોકરો પહેરી જાય એટલા જોઈતું વધુ નહીં હજી તું નહીં મોની મને લાગો મારે મોડું થાય છે યાર હજા ફોન આવી એટલે હા તો કશું વાંધો નહીં આ ભગત તું લગન તો કરીશ પણ હા ને ગોમ વાળાની મંજૂરી લેજો નકર તને ને ગોમ બહાર મેલશી પાછા કંકુ ચાલી જવાની આઈ ખાઈ જાય બીજું કે લે અલ્યા મારા હાલ ખબર મોડું થાય છે એટલે યાર કશું વાત થઈ તો હાલ કયા તું હાલ વિગમ પડે ને એટલે ખબર નહીં પડે હાલ વાત યાર હાલ વિગમ બે પટી જાય ને પછી આખી નીચે બંધ થઈ તો તાન એટલે સરપંચ વાત કરીએ કને સરપંચ ઉપર કેવું પડે ને એમાં નહીં કીધું નહીં કેવું કોઈ હું જઈ કીધું સરપંચ કા જા 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 જા
કે ગમલા કોઈ જા આઈ ગયા આ ભગતો છે ને પાછો મોને આવતો નહીં એના ડોહા જેવો છે પણ જ્યાં એના ગમના બાર મેલ છે ને તારે ખબર પડશે જા તું કર વિવાહ આ સમાચારમાં ધડમ ધડા ચાલી રહ્યું છે કે વિવાહમાં ડીજે નહીં કરવાનું અને આ બકતરા જો કે વિવાહમાં ડીજે લાવવું છે આ ઓના કોણ સમજાવે તાર ના 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 તારા વિવાહ આયા કે ડીજે લાવું આમ કરું તેમ કરું હા અરે બકતરો અરે ડીજે લાવશે તો કાલ ઉઠીને બીજો લાવશે તો પછી નિયમનું પાલન કેમ ના થશે હો બાબુલાલ તમે એકલો બોલતો જોઈ અલે આ બોલું જ કે તાર શું કરું આ બકતરો એ છોકરા વિવાહ નહીં આયા આયા ઠીક તાર એટલે કે લગનમાં ડીજે કરું હા હા શું ચાલી રહ્યું છે લગનમાં ડીજે તાર અલે ના પાડી છે તાર તમને ખબર નહીં બાબુલાલ આ હમાતારામ કેવું ચાલે છે કે લગનમાં ડીજે બંધ ઓ સગરલાલ એ ડીજે કરીએ છોકરાને યુવામ તો મુએ કરે માં છોકરાને મુરત ગઢાબાનું છે પાછું અલે બાબુલાલ હું તમે યાર એ તો હા ને બકતરો એ તો ગોડો છે સગન સરપંચે ના તો પાડી કે આપણા ગામમાં ડીજે નહીં લાવવાનું એ તો કીધું જ છે કે પણ આ તો સમજા રહ્યો એ નહીં ભગત ડીજે લાવશે તો મુએ લાય કાલ ઉઠીને જો સમજી લેજો અલે બાબુલાલ અલે ગોડા વાળે ગોળ ના થવાય આપડે ના સગન એ સાચી વાત તાર કેવું એ ગોડે થવું પડશે હવે તમને ખબર છે ભગત ડીજે લાવશે કાલ ઉઠીને તો મુએ લાય સરપંચ પગે પડશે આખું ગામ પગે પડશે ને તો હું લાય એ તો નહીં એના એના લાજે એ ભોગવશે એ લાવશે ને તો એને ગોળ બાળ મેલ દે તમે ચિંતા ના, ના ના. કરશો ભગત નો છોકરો કાલ ઉઠીને ગોરી પર ચડશે પછી કાલ ઉઠીને મારો છોકરો નહીં કે મારું વાર ગોરું કાઢો અલે બાબુલાલ તમે ચો વાત લ્યો હે ભગતરા છોકરાના વાત લેવા બારી ના ચાલે આ બધું એક કામ કરજો તમે તાર ઘેર જો એ તો ભગત હે ને જેના લાવશે ને વરગુલ કરશે એટલે તાર જોઈ જા એને ગોળ બાળ મેલી જ દેવાના ઈ. સગન ઘેર તો નહીં જાવ પણ સરપંચ ના જોડે જાવ છે મારા આ નિયમનો ભંગ જેમ કરો તમે સરપંચ નહીં કરતા આ ભગત કરે છે એ ગમે તે મેં તો સરપંચ ના ગમનું હા તે કશો વાંધો નહીં તમે જી આવતા હું તો નહીં આવતો ના તું એ હગા ત્યારે બાબુલાલ હું તો સરપંચ ને નહીં આવતો તમે જી આવો ના મોના ના તો હું જઉં છું બરાબર હા તું ઘેર જા હું જાઉં સરપંચ ને ભેગો જ થવું હા આ નિયમનો ભંગ જેમ કરો સરપંચ પેલો ભગત કાલ ઉઠીને વરગોરું કરશે નહીં ચાલે ગામમાં જે નિયમ છે એ ભંગ નહીં કરવાનો નિયમનો બાબુનો ફોન આવ્યો તો પણ શીખર કેટલા રહ્યો ભાઈ કોક હોય એટલે આ આવી ગયા સરપંચ ના પાસે કોક હોય એટલે આ આવી ગયા સરપંચ ના પાસે પણ હજી આવ્યો નહીં આબા દે આવા ને એટલે પછી વાત પેલું ડીજે ની ના પાડી ને ઠંડા તો ફૂલીને ફરવા મોડે પાછા અલ્યા આવા સરપંચ ગામમાં તમે નિયમ લાવો ને એ કરખા રાખો બધા માટે હા તાર તમે કડકા એટલે લ્યા તમને ખબર માં છોકરાને આપણે વિવાહ કરવા નહીં ઓ હું નક્કી કરજો કે ડીજે નહીં લાવવાનું તે ડીજે તો આવી ગયો તું ક્યારે આવી લ્યા ભગત એમ કહેતો કે મારા છોકરાને વિવાહ ને ડીજે લાવવાનું છે એટલે આવી ગયો ગમો આવ્યું એમ ક્યાં ને આવ્યું તો આવીને લાવી દે છે તો એ ઈ મસુબાનું નામ આવે તો સરપંચ ના પાણી આવશે સરપંચ કહેશે ને તારી ગામમાં ડીજે આવશે ને ડીજે વગાડવું હોય ને એ સપનો ભૂલી જવાનો એ બધું સરપંચ અમે ના તો ને નિયમ રાખો એક માટે રાખો નકર રહ્યા દે બધું એ નિયમ. બાબુ આટલું બધું કેમ કહેતો હોય એ તું સરપંચ નહીં કહેતો જતો કાલ ઉઠીને ભગતનો છોકરો ગોરી પચાર છે તમારો છોકરો વાત નહીં લે અલે ઓમો વાજ લેવા નહીં આવતા પણ વળગોળું ગામમાં નહીં કાઢવાનું એ નહીં કાઢવાનું ઢોલો પર કહેવાનું છે ઢોલો પર અમે તો ના પાડીએ સરપંચ કાલ ઉઠીને ઢોલ લાવો આપણે કૂદો એટલે હું કે છે ફકત તું કે છે એમ કે ને ડીજે લાવવાનું કહે છે ગામમાં એટલે આ ડીજે નહીં આવે એટલે વાત પટી જાય ભગતને બોલાવો મીટિંગ લેવા આવે તો એટલે તું નવરો છે તારે નવરત છું હું તો તું નાવો તો એ બોલ્યા દે હેરો રો ને એ રે ઉબેટ છે પાછી હાલત બોલી હા? હાલત જાઉં ના ના એનું પેલું કામ કરજે કે સરપંચ હાલ ના હાલ બોલાવ્યું કે હાલ લઈને આવ્યો તું ગમે તે હોય થી ના હેરો ભગતરો કોઈનું કીધું કરે એવું નહીં પાછો પણ તું જો ના માને તો ગોમ બહાર મેલ જાવ સમાજ બહાર મેલ જાવ છે હા કા તારી તો હું દવા કરું છું ભગતરા કાયમિક થી તું મારા હોમો પડે છે ને પણ આ વખત તો તને અવળો કઈ નાખો છે થાકીને આવ્યો સરપંચ ને કેવું કોઈ જ્ઞાન નહીં તો કરજો કાઢતો છે ભગત સરપંચ થાકીને આવ્યો હું તો યાર ભલા આદમી બાબુ તું એક કોમ આલું છું એમાં પૂરું કરતો નહીં કે થાચી ગયો ઘેર નહીં ભગત તો ઘેર ને તો નહીં ઘેર તે તો હમણાં બે આવશે એટલે હમણાં કહું છું એ તો હોય થઈને જ નીકળશે હું ઘેર જવા ખાવાનો ટાઈમ થઈ ગયો છે હા? તાન કશો વાંધો નહીં તું થાય એ રે ને ભગત ઓમો મારે મોકલું છું કે તમારા જોડે બાબુ ભગત કરો ને તને પાડે છે પણ તું ભગત ને ના પાડે કે ભગત રે ને બુદ્ધિશાળી છે પાછો સરપંચ એ વાત બરોબર અત્યારે ભૂખ લાગી હું ઘેર જાઉં અમારે ભેગો થતો અરે તને કાયમી ભૂખ જ લાગી હોય છે એટલે કરજે તું કોઈ કમો ઠેકાણો પાડતો નહીં ભાઈ પૂછ્યું થઈ ગયું લે
આપણા ભગત એ છે ને? આપણા ડીજે વાળાનો હા? ઓહો. ઉપર. બોલ તમે. હા બોલો ઓહો ફાઇનલ જ છે 31 તારીખ જો ને વતા નહીં 10 લાવો બેચ અને બરાબર 15 ટિકટ બરાબર આ સરમાં ઓહો કલાકાર એ તો છે કલાકાર એ તો ઓર્ડર આવી દઈએ છીએ કે ને ઓહો. ફોન કરીએ છીએ ને હા, પેલું એ ફોન મંગાઈ દે જનરેટર જનરેટર ને ઓહો, લાઈટ ઓ, બે નહીં. બે ના તો જનરેટર લેતા મોટો હા. મોટો હો ઓ આપણા ગામમાં લેજો થઈ જાય વાત? ડીજે ક્યાં નહીં પડી તેમ એટલે મંગાવો કે આખા બધા જેટલો હોય એટલો બધો મંગાવો. હું કહું છું ભજન ટાંગા કંકુથી મોકલો સરપંચ આવી દેજો કશો વાંધો નહીં અને આ સરપંચ કૂદવાઈ જજો ડીજે માં મગનલાલ, હા હું કૂદું ને હા. તો એરી ડીજે કરું ને એ જાણવું પડે. તો કશો વાંધો નહીં બીજું લાવી દઈએ ના તો કરી દે બીજું પેલું મંગાય ને પેલું ફિક્કર વગર ડીજે એ મંગાય એટલે સમાચારમાં નહીં પડતો આ હું ચાલી રહ્યું છે. કશું નહીં હાલ તો વિવાહનું ધૂમધામ ચાલે તાર અમાર લગ્નની season આવી છે લગ્નનું તો આ ફિક્કરનું આવે આ વિડીયો નહીં આવતા હાલ કેટલા વાયરલ થાય છે ખબર નહીં પડતી. આ બધું બંધ કરાય છે. પણ ભાડા પણ જોવાનો ટાઈમ જ નહીં સરપંચ જે બે દાડા તને દોડ કરીએ છીએ અઠવાડિયે દોડ કરીએ છીએ પણ લે પુખવાન રાજકીય બોતરા પુખવાન રાજકીય તું એકલો છોકરો પરણાવી છે તું એકલો વેવાય છે લે. પણ હું પૂછું મેં તમને કયો આ બધું બંધ કરવાનું છે ખોટો કરતો. તમે ખોળા કઈ મને દેવાના પૈસા આવવાના આવા તો તમે પૂછવા આવું ખર્ચો કરનાર ખરા છે તો તમે ઓલા ના પાડો છો એટલે મગનલાલ મારે જ કેવું નહીં પણ આ દુનિયા ઉભી રહે ને એ ઊભું રહેવું પડે. અમે નહીં ઉપાડીએ ભગત હા નિયમનો તો ભંગ કરે ને તો સમાજ બહાર મેળવામાં આવશે. આ મોટી મોટી મીટિંગો શું કરવા તો હોય છે ખબર છે? આવી છે કદી મીટિંગમાં મારા પણ તો ટાઈમ હતી મીટિંગમાં આવું સમાજ બરોબર પણ પેલું ગોમ બાર તો હું મેલ્યા વગર તને નહીં રહ્યો. તમે એટલે ડીજે નહીં લાવવાની ડીજે નહીં હા કોઈ આ દાગીનો છે કોઈ પૈસે હા. કોઈ ગમે તે બધામાં પેલું એ છે. કોળી અલ્યા વળખોડું એટલે નો સ્ટોપ બંધ જ છે બધું. તેમ એટલે તમે લાલે પરણાયો એ ચાર તો ડીજે લા હતા અને 4 કલાકાર અને 2 તો ગોળીઓ હતી અલ્યા મગનલાલ એ વખતની વાતો જુદી હતી ને આ વખતની વાતો જુદી હોય. તેમ એટલે દર વખત આ ગમે તે ભગત ના આવે એટલે તમે લે ને સરપંચ દોઢા ફૂટો છો અલ્યા પણ આમાં તો કઈ ફૂટવાના આવા છે. મારા ઘરનો નિયમ છે. આ તો તું જોવી છે સમાજ કેટલા પહોંચ્યું છે. સમાજ તો પોક ના પોકો કે મગનલાલ એટલે તારે શું કરવાનું છે ક્યાં ને જો સરપંચ ડીજે આવશે ગોમાં ગોળી આવશે અને મોસો 1500 કંકુ સપાઈ છે ને મોની દેવતરો મોસ થઈ એ 1500 બધી કંકુતરીઓ રહી ને 5000 તો થઈ જ. 5000 મોસો એટલે વાપરજો હા એ બધી કંકુતરીઓ રહી ને ભગત એ બધી ના હોય ને તો ખાડો કરીને દાટી નાખે બહાર આવે. એટલે દાટો નહીં લાવ હું વાત કરો નહીં પાછું બીજું ગોમનું કોઈ બચ્ચું તારા ઈ ખાવા નહીં આવે. કેમ નહીં આવે અલ્યા નહીં આવે. એટલે તમે ના આવો એટલે આખું ગામે નહીં આવે આખું ગોમ નહીં આવે. આખું ગોમરું ને એકતા પ્રમાણે છે ને ભગતરો ને અવળો હેડ્યો છે એટલે કહું છું. હું તો આવડો હેડ્યો છું ચમ લે તાન શું કે આવડો હેડ્યો મગનલાલ કાનપેડ જ છે આ તો તમારે સમાજ વિને હેડે એ અવળો ના કહેવાય તારું યાદ કહેવાય ને. તમે નતા ખાવા મે તમે અમાર ઘેર નહીં આવો જો કરી અલ્યા દે પણ ના આવે. આ તારે સમાજ હેડે ને એ વાત કરી દે પેરે સોયાનો ફોન આવ્યો હા ને ભગત હું કહું છું લે હા. એટલે તાર મોનવા નહીં. તો હું માનું એને હું માનું કે જે વાત કરવા દે હજુ ગામમાં ડીજે કોઈ આવી નહીં જો બરાબર આવશે તમે વાગશે કહી દીધું એ તો મને ખબર પડે છે હશે તારી વાત છે. બકરી પકવાન હા કહી દીધો ઓર્ડર ઓર્ડર હા રે અને પેલું એવું કેવા દાળ ભાત એ તો સાઈડમાં અને પાછો રસ બોલાવાનો હો, રસવાળાનો આ પેલી પકોડી બધું આવી જાય કે ચિંતા કરી તું તાર પીઝા બધું હું કહું આપો હા ખોજી ના અંગલ કંકુતરી મોકલાવ ને તો આવી જજો ખાવા ખોજી જમાવા છે પાછો એટલે હું દારૂ કૂતરો છું ગોમનો કૂતરો છું લે. અમે તો કૂતરા કહીએ લે ઓમાય ગોમમાં ખરા ને મગનલાલ જેવા પકડાવશે ને તો ગોમ બાર એકલા પડી રહેવું પડશે. ભગત મોનો કે ના મોનો તમને તળાવમાં આયા છે ના રે ને હઈકી આ તળાવવા વાળો છે. એ સરપંચ આ ગોમનો કાચંડો છે. જોમ વાળા બદલાય ને એમ રંગ બદલાવા જાય પણ મને પહેલી ચરાયો નહીં તો પછી બેહી જા કે સમાજ પ્રમાણે. હા તું ઉભો છું બે હાન છોકરા આવા મારે તો હું કઉ છું ભગત ડાયલોગ માં દે પેલો જીઓ વાત દઉં કહો ચિંતા કરી હું કહું છું સારા વિવાહ બધા આવીશું બરાબર ડીજે કેન્સલ. આવશે હા જંગ જમે કે રંગ જમે પણ સરપંચ બીજે તો આવશે કાયદેસર આવશે સરપંચ ખબર નહીં પડતી લે. કહી હાથ દેજો. ચાલાકી નહીં હો તમાર તાલાકી નહીં એટલે ના કયા અમે 2 જણ છીએ ભૂલો છો તમે તમે લેવું કરી નાખી તું. 2 જણ પછી વળગશું ને તો ચૂંથી નાખશું કૂતરા આવું રવા દે તારાથી તો સેચો પાપડે ભાગતો નહીં. હા
હાલે હારી ફૂંક મારું તોય તઈ છે તરવા આખો તો રે રવા દે કે મારા વાની જરૂર નહીં ખાલી મેં કોઈ કાફી છું પણ મારા ઘેર લગી અવસર આવે છે એટલે સરપંચ ના ના તું તો પેલો શીફળો વાટી વાટવા વાળો ખરો કે લેટ છે એક દાડો ઉડી ગઈ પૂછ દઈ તો કોઈ ઊંડા કોઈ નૃત્ય તો ટાઈમ માટે ખબર પડી જાય અને હું કહું એક જ કહે કે હોજી 7 વાગે મારા ઘેર આવી દેજો ખાવા હાલો જુત્તો ભાઈ એ નહીં આવે ને આખું કોમ નહીં આવે તે નિયાક પડી લે હોતા હું કેવું મગનલાલ આગળ તો કશું નહીં બોલી પણ કોમનો સરપંચ કે તારીખ છે 31 તારીખ ડીજે વાજી રહ્યું વાગશે જ નતા બીજી વાગશે તો વાગશે ને કામ કરશે ડીજે તો નહીં વાગે પણ ઢોલ ઉપર છોકરો પહેરાઈ દેજે તો અમે બધા આવીશું ના મેળાવ આમાં મોડું થાય છે બરાબર કશું નહીં ભગત આ તારો અવસર આવ્યો ને એ જોઈ ના જતું આંટી ઓવે. જા દે આપણે મોને ને તો હારું ને પછી ડીજે તો બરોબર પણ તું રહ્યો ને જેલના હરિયા ગણતો છી કશો એક તો વાંધો હરિયે ઘણા વાળકો ના આવે કન ને તો ખબર પડી જાય સરપંચ તો ભાઈ છોકરો પહેરાઈ રહ્યો છોકરો પડી જાય ધામ ધૂમ પણ છે એ તો હું જોઉં છું કે હના ઉપર પહેરે છે 31 તારીખ આવી જજો ખાવું હોય તો. ઘાટ આવે ને તો ઢોલાઈ ના વગવા દો ખબર છે કોમનો સરપંચ છું જોતો ના વાગ જો નહીં દીધી વાગશે હાફો જોઉં છું હું વગાડી છે તું એ. વાત કહું તમારા જેવા તેવા ગજ્યા બંધ કરાવવા વાળા આ સુધી કોઈ વળી પાછું તો આવ્યું અરે નહીં મારા પૈસા બંધ કરવાની જરૂર નહીં આ તો આગળથી બધું જ ભારતો નહીં પણ આપણા ગામમાં કોણ લાવી તમે લાયક ના લાયા સરપંચ કોણ ગમનો કોમનો સરપંચ તો હું છું તાન છે નથી મીટિંગ અરે મારા ઉપરથી આવતું હોય મારા ગામમાં કેવું પડે પણ તમે કેવું ના પડે તો ભગતનો છોકરો અવસર આવે છે એટલે ડીજે ચાલુ રહે કઈ જવા મુઠા પર એટલે તું તો મોટો નેતા ખરો કે લ્યા છોકરો પહેરાવા મારા આગળ જવાનું આગળ જવાનું રેખા નહીં તો હારું છે કયો ને કે તમારા સરપંચ ફોન ના આવે હાથ હવે તારા નેતા નહીં નેતા સરપંચ નો તારું કોમ નહીં હેડો મારે હાલ મોડું થાય છે તો ડીજે વાળા મારો તો આ તો ધોળીમાં નેતા ના થઈ ગયો હોય વાતો કરો છે પહેલા તું છોકરો પહેરાય હું જોઉં તે જ તું છોકરો પહેરાવી છે બીજો તો ડીજે પણ પીપુડી નહીં વાગે